હાલો નીટ અને ZEE એમાં યુનિટ 16 અથવા આપણી ટેક્સ્ટબુકનું 10મા ક્રમનું ચેપ્ટર તરંગ પ્રકાશશાસ્ત્ર એની પહેલી મેથડ છે વ્યતિકરણ. બરાબર, એટલે વ્યતિકરણને લગતા MCQ તમારે નીટ અને ZEE ના સોલ્વ કરવા હોય તો જે વસ્તુઓની જરૂર પડશે એ નોંધના સ્વરૂપમાં આપણે અત્યારે ક્લિયર કરીએ છીએ. બરાબર, આગળ મેં તમને 2 નોંધ કરાવી. આજે આપણે નોંધ 3A બરાબર છે, આની ચર્ચા કરશું અને આની માહિતી મેળવશું. જો છે શું તો કે સુસબદ્ધ ઉદ્ગમો એના તરંગોના સંપાતીકરણને લીધે પરિણામી તીવ્રતા, આનું સૂત્ર આપણે તૈયાર કરવું છે. 2 સુસબદ્ધ ઉદ્ગમ લેવાના છે. બેયના તરંગો જે બિંદુ ઉપર સંપાત થાય એ બિંદુ ઉપર જે પરિણામી તીવ્રતા આપણને મળે એ પરિણામી તીવ્રતાનું સૂત્ર આપણે MCQ સોલ્વ કરવા માટે તૈયાર કરવું છે. હવે ક્લિયર કરી દો સુસબદ્ધ ઉદ્ગમ અને અસુસબદ્ધ ઉદ્ગમ. આગળ મેં ક્લિયર કર્યું છે. માની લો કે એક આ પ્રકાશ ઉદ્ગમ છે, આમાંથી બધી બાજુએ અસંખ્ય પ્રકાશના તરંગો નીકળતા હોય, એમાંથી માની લો કે એક તરંગ આ બીજું પ્રકાશ ઉદ્ગમ હોય, પણ એમાંથી અસંખ્ય પ્રકાશના તરંગો બધી બાજુ નીકળતા હશે, એમાંથી એનું એક તરંગ ધ્યાનમાં લઉં અને 2 તરંગો માની લઉં, કાંઈ પડદો રાખી દો. એ પડદા ઉપર P બિંદુ ઉપર સંપાત થયા, બરાબર, બેયના તરંગો. તો આ જે બિંદુએ સંપાત થાય ને પરિણામી તીવ્રતા એને કેપિટલ I વડે દર્શાવવું, આ મારે મેળવવાની છે. જો એમાં આ 2 ઉદ્ગમ જો સુસબદ્ધ ઉદ્ગમ હોય તો 2 તરંગો એક સરખા હોય. આની કોણીય આવૃત્તિ, બેયની ટૂંકમાં કોણીય આવૃત્તિ એક તો સરખી હોય, બરાબર. આની કોણીય આવૃત્તિ ω1 અને બીજા તરંગની કોણીય આવૃત્તિ ω2. તરંગ સદિશ સરખા હોય, પ્રારંભિક કળા સરખી હોય અને બેયની તીવ્રતા સરખી હોય. બરાબર, સુસબદ્ધ ઉદ્ગમ હોય તો એનો મતલબ એમ કે 2 ઉદ્ગમમાંથી જે તરંગો નીકળતી બધી રીતના સરખા હોય. અને બીજા 2 ઉદ્ગમ તમારી આગળ આવશે અને પછીની નોંધમાં જ આપણે કરવાના છે અસુસબદ્ધ ઉદ્ગમ. તો એનો મતલબ એમ કે બેયના તરંગો જુદા હોય, એટલે એનો મતલબ એમ કે 2 તરંગની કોણીય આવૃત્તિ સરખી ન હોય, તરંગ સદિશ સરખા ન હોય, પછી પ્રારંભિક કળા છે એ સરખી ન હોય અને એની તીવ્રતા સરખી ન હોય. બરાબર, 2 ઉદ્ગમમાં સુસબદ્ધ ઉદ્ગમ અને અસુસબદ્ધ ઉદ્ગમ આવા શબ્દ ટૂંકમાં વારંવાર આવ્યા રાખશે. હવે જો એમ અમારા સુસબદ્ધ ઉદ્ગમ માટે જે બિંદુએ ટૂંકમાં 2 તરંગો એકબીજા ઉપર સંપાત થાય ને પરિણામી તીવ્રતા મેળવવી હોય, બરાબર છે, તેનું સૂત્ર શું? તો જો સૂત્ર આપણે આગળ 2B નોંધ મેં તમને કરાવી, બરાબર છે, એની અંદર પરિણામી તીવ્રતા મેળવવાનું સૂત્ર આવી ગયું છે. એ સૂત્રનો ઉપયોગ હું કરું છું, ખાલી સાદુરૂપ આપી દઉં છું. જો સુસબદ્ધ ઉદ્ગમ હોય તો તમારે પરિણામી તીવ્રતા મેળવવી, તો પરિણામી તીવ્રતા મેળવવાનું સૂત્ર તમારી પાસે આ પ્રકારનું છે. I બરાબર I1 પ્લસ I2 પ્લસ 2 વર્ગમૂળમાં I1 I2 અને સરેરાશ કોસ Δ2 માઇનસ Δ1. બરાબર, પરિણામી તીવ્રતા મેળવવા માટેનું આ પ્રકારનું સૂત્ર આપણી પાસે છે. આનું સાદુરૂપ આપું છું, આ આગળ આવી ગયું આગળની નોંધમાં. બરાબર, આ સૂત્ર મેં મેળવ્યું છે. તો 2 તરંગો કોઈ પણ બિંદુ ઉપર સંપાત થતા હોય તો સંપાત બિંદુ આગળ જે પરિણામી તીવ્રતા મળે એ પરિણામી તીવ્રતા આ સૂત્ર દ્વારા મેળવી શકાય. એમાં I1 એટલે પહેલા તરંગની તીવ્રતા છે, I2 એટલે બીજા તરંગની તીવ્રતા છે, અને Δ2 માઇનસ Δ1 એટલે 2 તરંગ વચ્ચે કળાનો તફાવત છે. તો જો મારા સુસબદ્ધ ઉદ્ગમ માટે તીવ્રતાનું પરિણામી તીવ્રતાનું સૂત્ર છે, તો આનું મારે સાદુરૂપ આપવું. સાદુરૂપ આપવા માટે આજે છેલ્લું વ્યતિકરણ પદ છે એ મારે મેળવવું પડે. તો પહેલાં વ્યતિકરણ પદ મેળવી લો. બરાબર, પછી આ સૂત્રનું સાદુરૂપ પાછું આપી દો. હાલો, વ્યતિકરણ પદ એટલે કોસ Δ2 માઇનસ Δ1. સૂત્ર આવતું હતું શું? તો કે 1/T, તો એ સંકલન 0 થી T, પછી કોસ
કાઉન્સ ω2 માઇનસ ω1 ઇન્ટુ ટી, પછી પ્લસ કાઉન્સમાં K1 R1 માઇનસ K2 R2 અને પ્લસ φ2 માઇનસ φ1 અને છેલ્લે ડીટી. બરાબર, વ્યક્તિકરણ પદ મેળવવાનું સૂત્ર આગળ આવી ગયું. બરાબર, પહેલાં આનું સાદુરૂપ આ મેળવી લો, પછી આ પરિણામી તીવ્રતા મને મળશે. જો સાદુરૂપ આપવામાં મેં તમને કીધું સુસંબદ્ધ ઉદ્ગમ હોય તો ω1 અને ω2 બે સરખા હોય તો આ કિંમત 0 થઈ જશે. પછી φ1 અને φ2 એ સરખું હોય તો આ કિંમત 0 થઈ જશે. વૈધું વચ્ચેનું પદ એમાં K1 અને K2 સરખું હોય. બરાબર, K1 અને K2 આ બે સરખા હોય તો K1 બરાબર K2 બરાબર K લઈ લો એટલે K સામાન્ય નીકળી જશે. તો જો આ પદ થશે કેટલું, તો 1/T, પછી સંકલન 0 થી T, આ કોસ, આમાંથી K સામાન્ય K1 બરાબર K2 બે સરખા હોય અને એના બરાબર K લીધું, તો વધ્યું કેટલું, તો કે R1 માઇનસ R2. બરાબર, છેલ્લે વધશે ડીટી. ટી ચલ છે તો આ અચળ પદ છે તો અચળ આગળ કાઢી શકું. બરાબર, કોસ K R1 માઇનસ R2 આગળ અને છેદમાં કેપિટલ T અહીંયા હતો જ, તો સંકલનમાં વધ્યું 0 થી T, અહીંયા 1 અને ડીટી. હાલો, વધ્યું કોસ K R1 માઇનસ R2 છેદમાં કેપિટલ T અને 1નું ટીને સાપેક્ષ સંકલન થશે T, ઉપરની લિમિટ ઉપર અને નીચેની લિમિટ નીચે. પેલા ટીની જગ્યાએ કેપિટલ T મૂકો, માઇનસ કરીને 0 મૂકો, T માઇનસ 0 એટલે T આવશે, T ને T નીકળી જશે તો વધશે કેટલું, તો કોસ K R1 માઇનસ R2. હાલો, વ્યક્તિગણ પદ મળી ગયું, આટલું મળશે. હવે સાદુરૂપ આપવાનું. હવે એનું સાદુરૂપ તમારે આપવું હોય તો પરિણામી તીવ્રતા I, તીવ્રતા સરખી જ હોય, બે તરંગની સુસંબદ્ધ ઉદ્ગમ છે તો દરેક તરંગની તીવ્રતા હું I0 વડે દર્શાવું. બીજા તરંગની તીવ્રતા I0, આ પ્લસ 2, આ વર્ગમૂળમાં I0 I0 અને આની કિંમત તમને મળી છે કોસ K કાઉન્સમાં R1 માઇનસ R2. હાલો, સાદુરૂપ કેટલું થઈ જશે, આ 2I0 પ્લસ 2 I0 સ્ક્વેર એનું વર્ગમૂળ એટલે અહીંયા I0, પછી કોસ K R1 માઇનસ R2. હાલ આમાંથી 2I0 સામાન્ય બે પદમાંથી એટલે વધ્યું 1 પ્લસ કોસ K R1 માઇનસ R2. જો ત્રિકોણમિતિનું સૂત્ર આવી ગયું, 1 પ્લસ કોસ થીટા હોય તો આ થાય 2 કોસ વર્ગ થીટા બાય 2. બરાબર, મેથ્સના સૂત્રો કર્યા છે. આવા વિડીયો મેં તમને આપ્યા છે ફિઝિક્સ ફોર મેથ્સ ફોર ફિઝિક્સ. બરાબર, આ પ્રકારના વિડીયો મેં તમને કરાવેલા છે. ત્યાં આ પ્રકારના સૂત્રો આવે છે. વચ્ચે અહીં માઇનસ હોય ને તો અહીં સાઇન વર્ગ થઈ જશે અને ખૂણો જે હોય એના કરતાં અડધો ખૂણો થઈ જશે. તો જો એના જેવું જાય 1 પ્લસ કોસ થીટા, થીટાની જગ્યાએ આપ જ છે તો સાદુરૂપ આપું તો આ પ્રકારનું થશે 2I0 અને આની જગ્યા ઉપર કેટલું થાય, 2 કોસ વર્ગ K R1 માઇનસ R2 અને છેદમાં આવશે 2. હાલો, કેટલું થઈ જશે, 2 ને 2 4, 4I0 કોસ વર્ગ K R1 માઇનસ R2 અને છેદમાં 2. સુસંબદ્ધ ઉદ્ગમ હોય એના બે તરંગો એકબીજા ઉપર સંપાત થતા હોય અને તમારે પરિણામી તીવ્રતા મેળવવાની થાય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકશો. બરાબર, આ સૂત્રનો ઉપયોગ સુસંબદ્ધ ઉદ્ગમ હોય તો થાય અને અસુસંબદ્ધ ઉદ્ગમ હશે તો થાય. પણ આ સૂત્રનો ઉપયોગ મારે માત્ર ક્યારે કરવાનો,
સુસબદ ઉદ્ગમ હોય તો જ એનો ઉપયોગ કરવાનો છે, બાકી કરવાનો નથી. હજી એની અંદર કહી દઉં, જો આમાં R1 માઇનસ R2 બરાબર છે, એને કહેવામાં આવે છે પથ તફાવત. કીધું ને, એક ઉદ્ગમ હતું S1, બીજું ઉદ્ગમ હતું S2, અથવા તો અહીં S1 લઈ લો, અહીં S2 લઈ લો. હાલો, આનું તરંગ, અહીં સંપાત થયા આ બેયના તરંગ. આ માર્ગની લંબાઈ R2 છે ને આ માર્ગની લંબાઈ R1 છે. આ માર્ગ પથ, તે પથનો તફાવત, બરાબર. આ માર્ગ મોટો છે ને આ માર્ગ નાનો છે, તો બેયનો તફાવત કેટલો છે? તો કે R1 માઇનસ R2. એટલે આમાં R1 માઇનસ R2 આવે ને, એ પદ તફાવત છે. શબ્દ યાદ રાખજો, કારણ કે આપણે આના પછી સહાયક અને વિનાશક વ્યતિકરણની નોંધ આપણે તૈયાર કરશું ત્યારે ટૂંકમાં એની જરૂર પડશે, બરાબર. એટલે શબ્દ યાદ રાખજો કે એમાં R1 માઇનસ R2 અથવા તો R2 માઇનસ R1 આવે તો એ આપણે પદ તફાવત તરીકે લેવાનું. બીજું એમાં કે K R1 માઇનસ R2 આવે તો આ શું છે? તો જુઓ, આ Δ2 માઇનસ Δ1ની કિંમત છે આ કૌંસમાં કોષની અંદર. અહીં આવતું હતું કોષ Δ2 માઇનસ Δ1, Δ2 માઇનસ Δ1 એટલે કડા તફાવત. આ રહ્યું Δ2 માઇનસ Δ1, બરાબર. આ સાદું રૂપ જ છે એનું. એટલે K R1 માઇનસ R2 આવે તો એને શું કહી દેવાનું તમારે? બે તરંગોની કડા તફાવત. અને ઘણીવાર એને ફાઈ વડે પણ દર્શાવેલું હશે, એ ફાઈ મૂકેલો હશે, કોસ વર્ગ 5/2, બરાબર. અને આમાં 4I0 છે, 4I0. માની લો કે કોષની કિંમત 1 મૂકી દો, મોટામાં મોટી કિંમત, એટલે I બરાબર 4I0 આવતા મહત્તમ તીવ્રતા કહેવાય. કોષની મોટામાં મોટી કિંમત મૂકો તો એમાં 4I0 છે, એમાં મહત્તમ તીવ્રતા છે. અને બીજું એમાં I0 ખાલી છે, એ શું છે? તો કે દરેક તરંગની તીવ્રતા છે. શબ્દ બધા ક્લિયર રાખજો, બરાબર. એટલે સુસબદ ઉદ્ગમોના તરંગો સંપાત થઈને તમને પરિણામી તીવ્રતા મેળવવાનું કહે તો કા ઉપરનું સૂત્ર મૂકવા અને કાજી તમે મેળવ્યું છે એ સૂત્રનો ઉપયોગ કરવો. તો એ સૂત્રમાં યાદ રાખજો, આ મહત્તમ તીવ્રતા છે. ઘણી જગ્યાએ મહત્તમ તીવ્રતા 4I0ના બદલે તમને રકમમાં I0 આપી છે, બરાબર. 4I0ની જગ્યાએ ઘણીવાર I0 આપી હશે. અને અહીંયા K R1 માઇનસ R2 કડા તફાવત છે, એની જગ્યાએ ઘણી જગ્યાએ ફાઈ મૂક્યો હોય છે. એટલે એમાં R1 માઇનસ R2 આવશે, પદ તફાવત છે. K R1 માઇનસ R2 આવે એ કડા તફાવત છે, અને ફાઈ વડે દર્શાવવામાં 4I0 એ મહત્તમ તીવ્રતા હશે. બે તરંગોના સંપાતીકરણ લીધે મળતી મહત્તમ તીવ્રતા હશે. અને I0 છે એ દરેક તરંગની તીવ્રતા આપણે લીધેલી છે. એટલે સુસબદ ઉદ્ગમોના તરંગો માટે પરિણામી તીવ્રતા હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકશો. હવાના પછીની નોંધ છે, આપણે અસુસબદ ઉદ્ગમ માટે તૈયાર કરીએ.